एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्. ગણપતિ બાપ્પા મોરયા. મૂળાધાર ચક્ર અને ગણપતિનું શું મહત્વ છે? આપણા શરીરમાં મૂલાધારથી સહસ્ત્રાર ત્યાં સુધીના 7 ચક્રો છે. એ 7 ચક્રનું જે મૂળ છે એ શ્રી ગણેશ છે. કોઈ પણ જગ્યાએ તમે ગણેશ એટલે કેવળ શિવ પાર્વતીના સંતાન નથી. રામચરિત માનસને બહુ ધ્યાનથી વાંચો તો જ્યારે શિવ અને પાર્વતીના વિવાહ થયા એ સમય ગણપતિની પૂજા થઈ. એ સમય ગણેશની. તો ગણેશ એટલે કેવળ શિવ પાર્વતીના પુત્રના રૂપમાં ગણેશ એવું નથી. ગણેશ પરબ્રહ્મ છે. કે ગણપતિ દાદાની પણ ઉપાસના મતલબ બધા કરે, તંત્રમાં એમને યંત્ર હોય, મંત્ર હોય કે તંત્ર હોય, પ્રથમ પૂજા ગણેશની જ છે. અહીંયા ને ઇન્ડોનેશિયામાં પણ હજારોની સંખ્યામાં ગણેશજીના સ્વરૂપ છે. ઉમરા ઉપર ગણેશજીનો વાસ છે, કેમ એવું કહેવામાં આવે છે? ઉમરાની અંદર એવું કહ્યું છે કે ધૃત માતૃકાઓનો વાસ છે. ગણેશાદિક એટલે ગણેશની સાથે ધૃત માતૃકાઓ 7 પ્રકારના શક્તિના સ્વરૂપ છે. ઉમરાની અંદર જે ગણેશજીની સાથે જે શક્તિઓ વિદ્યમાન છે એમને એક જ શબ્દની વાચા છે. એ એક જ શબ્દ બોલે છે અને એ છે તથાસ્તુ. અચ્છા. તથાસ્તુનો અર્થ થાય એમ થઈ જાઓ. એટલે ઘરમાં તમે પોઝિટિવ બોલો તો પણ તથાસ્તુ કહેશે અને ઘરમાં તમે નેગેટિવ બોલો તો તથાસ્તુ કહેશે. એટલે ધ્યાન શું નહીં, ઘણા લોકો ઘરમાં એમ કહે એ તારું તો કંઈ નહીં થાય, તો ઉમરાના દેવ શું કહેશે? તથાસ્તુ. મોદક માને, મોદનો અર્થ થાય આનંદ અને ક માને દાતા. ગણપતિ આનંદના દાતા છે. દુર્વાના પણ પ્રકાર છે. એકપત્રી દુર્વા, ત્રિપત્રી દુર્વા, પંચપત્રી દુર્વા અને બહુપત્રી દુર્વા એવું કહ્યું છે. એમ કહ્યું છે દુર્વે અમૃત સંપન્ને સતમૂલે સતનાકુરે. અત્યારે મોટા ભાગે લોકોને તકલીફ હોય છે ધંધામાં, બરકત નહીં રહેતી, પૈસા કમાતા હોય છે પણ ઘરમાં માંદગી હોય છે. એ દરમિયાન અત્યારે ગણેશ ચતુર્થીમાં આપણા મિત્રો શું એવું કરે કે જેનાથી લોકોને લાભ થાય? ગણપતિ બાપ્પા મોરયા. મિત્રો, ગણેશ ચતુર્થી આવી ગઈ છે અને અમે નવું એક પોડકાસ્ટ લઈને આવી રહ્યા છીએ. તો મિત્રો, એમાં ઘણી બધી એવી વાતો છે જે તમને પણ નહીં ખબર અને ખૂબ મજા આવશે. તો મિત્રો, આ પોડકાસ્ટ સાથે તમે જોડાયેલા રહેજો અને આ પોડકાસ્ટ તમે અન્ય મિત્રોને પણ શેર કરજો જેથી એ લોકોને પણ જાણવા મળે અને શું કરવું શું ના કરવું એ પણ અમે તમને બતાવીશું આમાં. તો મિત્રો, બસ કમેન્ટમાં જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ચલો હવે આપણે ફટાફટ પોડકાસ્ટ ચાલુ કરીએ અને તમને પણ મજા આવે એવી વાતો કરીએ. તો મિત્રો, અમારી સાથે અત્યારે જોડાયા છે ડૉક્ટર કણુભાઈ શાસ્ત્રી, જે ગણપતિ દાદા વિશે આપણે ઘણી બધું આ પોડકાસ્ટમાં જાણીશું. તો નમસ્કાર કણુભાઈ. આજે આપણે તમે ભક્તિ અમૃતમાં આવ્યા અને ગણપતિ દાદા વિશે ઘણી બધી આપણે વાતો કરીશું. તો પહેલો પ્રશ્ન મારો એ છે કે ગણપતિ દાદાનું નામ કેવી રીતે પડ્યું? ગણા નામ પતિ ગણપતિ એવું કહ્યું છે. ગણ એટલે સમૂહ છે અને સમૂહના સ્વામી તરીકે ગણપતિની સ્વીકૃતિ સનાતન ધર્મમાં છે. દેવગણ, ઋષિગણ, મનુષ્યગણ, તો તમ સર્વ ખલુ ઇદમ બ્રહ્મ, બધાના જ એ સ્વામી છે. એટલા માટે એમને ગણપતિ કહેવામાં આવે છે. ગણાના પતિ, ગણોના જે પતિ છે, દરેકે દરેક સમૂહના એ પતિ છે, સ્વામી છે, એટલે આપણે એમને ગણપતિ કહીએ છીએ. તો દાદા, એક બીજો પ્રશ્ન છે કે અત્યારે બધા ઘરે ઘરે ગણપતિ દાદાને લે છે, તો એ લેવાનું કારણ શું છે? જો ગણેશ ચતુર્થીનો જે દિવસ છે ને એ ગણપતિના જન્મ દિવસ કરતાં એક પ્રાગટ્યનો દિવસ આપણે એમને કહી શકીએ. પોતાના ઘરમાં શ્રદ્ધાથી, ભક્તિથી, વિશ્વાસથી એક પોઝિટિવિટી માટે, નેગેટિવિટીને દૂર કરવા માટે. અને ગણેશ છે ને એ સ્વાભાવિક રીતે દરેકને પોતાનો દેવ હોય એવું લાગે. પોતાના છે એ સ્વાભાવિક જોડાણ ગણેશજીના સ્વરૂપ સાથે બધાનું થાય છે. તો આપણા ઘરમાં વિઘ્નોને દૂર કરે જે વિઘ્નનાશક છે
ગણપતિ માર્ગદર્શક પણ છે અને ગણપતિ વિઘ્નોને દૂર કરનારા પણ છે. તો એવા ગણપતિની સ્થાપનાથી, એવા ગણપતિના પૂજન અર્ચન અને મહિમાથી ભગવાન ગણપતિની કૃપા સર્વ ઉપર રહે. તો એટલા માટે થઈ અને ગણપતિની સેવા માટે થઈ અને આપણા ત્યાં એક રિવાજ છે. મૂળે આ રિવાજ મહારાષ્ટ્રથી શરૂઆત થયેલી અને ભગવાન ગણપતિ દાદાની કૃપા સૌની ઉપર વરસતી રહે એટલા માટે થઈ ગણેશ ચતુર્થીના દિવસથી ભગવાન ગણેશને લાવવાનો આપણે તે રિવાજ છે. આમાં ઘણા બધા એ પછીના કારણો પણ છે. લોકમાન્ય તિલકે શરૂઆત કરી. તો ગણપતિ એવા દેવ છે જે ધર્મના દેવ તો છે જ, ગણપતિ આધ્યાત્મના પણ દેવ છે. અચ્છા. અને ગણેશ વિજ્ઞાનના પણ દેવ છે. ગણેશ સાયકોલોજીના પણ દેવ છે. અને ગણેશ પોલિટિક્સ એટલે રાજનીતિના પણ દેવ છે. જ્યારે લોકમાન્ય તિલકને એવું લાગ્યું કે કોઈ બીજા દેવ છે એને ચોક્કસ વર્ગ માટે થઈ અને વર્ગીકૃત કરવાનો અંગ્રેજો દ્વારા એક સમય ચાલતો હતો. હા. દરેકને પોતાની અલગ અલગ વર્ગોમાં વર્ણ પ્રમાણે ભેદ પ્રમાણે ડિવાઈડ થતા હતા. પણ ગણેશ એવા દેવ છે જેને બધા જ વર્ણોમાં સ્વીકૃતિ છે. અને પ્રથમ અગ્રગણ્ય દેવ જેને માનવામાં આવે છે તો એ ભગવાન ગણેશ છે. તો જે ગણેશ પૂજા ઘરોમાં થતી હતી એને સમૂહમાં લાવી અને એ બહાને બધા જ વર્ગોને ભેગા કરી શકાય. તો એક સામાજિક રીતે ઉત્થાનનું પણ કાર્ય એમાં થયું, રાજકીય રીતે ઉત્થાનનું પણ કાર્ય એમાં થયું. તો ગણેશ ચતુર્થીનો મહિમા એવી. તો ગણેશ જન્મોત્સવ નથી, ગણેશ પ્રાગટ્યોત્સવ બરાબર. છે. સાયકોલોજીકલી પણ તમને ઘણી બધી ઇફેક્ટ, એક પોઝિટિવિટી, પોઝિટિવ વેવ્સ, પોઝિટિવ વાઇબ્રેશન્સ. ગણેશ ઉત્સવમાં આપણે આપણા ઘરે ગણપતિની આરતી કરતા હોઈએ અથવા તો મંત્ર જાપ કરતા હોઈએ તો એક સાઉન્ડ વેવ્સ, એક સાઉન્ડ થેરાપી નામનો એક શબ્દ છે. તો ગણપતિનો જે બીજ મંત્ર છે ગમ, ઓમ ગમ ગણપતે નમઃ, એટલું જ્યારે તમે બોલો ત્યારે તમારી ભીતર પોઝિટિવ હેપીનેસના હોર્મોન્સ ડેવલપ થઈ જાય છે. સાચી વાત છે. તો એટલા માટેથી એને ગણપતિ લોકપ્રિય છે અને ગણપતિના ગણેશ ચતુર્થીના દિવસે લાવવાનો આપણે રિવાજ છે. ગણપતિ દાદાને બે પત્ની કેમ? એટલા માટે કે ગણપતિ પોતે બુદ્ધિના દેવ છે. રિદ્ધિ અને સિદ્ધિ. રિદ્ધિનો અર્થ થાય છે પ્રાપ્તિ અને સિદ્ધિનો અર્થ થાય છે સ્થિતિ. બુદ્ધિપૂર્વક પ્રાપ્તિની અને પ્રાપ્તિ પછી સ્થિતિ, એ એક આધ્યાત્મિક માર્ગ બતાવવા માટેથી અને ગણપતિ દાદાને બે પત્ની એમ આપણા ઋષિ મુનિઓએ એમ કહ્યું છે કે રિદ્ધિ સિદ્ધિની સાથે એક સમૃદ્ધિ આપે છે. પણ સમૃદ્ધિને આપ્યા પછી માનો કે રિદ્ધિનો અર્થ થાય સુખાકારી અને સિદ્ધિ એ તમને સમૃદ્ધિ તરફ લઈ જાય છે. બરાબર. તો સુખાકારી અને સમૃદ્ધિમાં પણ ફરક છે. શ્રીમંતાઈ અને લક્ષ્મી, પૈસાવાળા હોવું અને શ્રીમંતાઈ હોવું, તો એ બેમાં ફરક છે. તો એક તમને આપે છે પ્રાપ્તિ, અને પ્રાપ્તિ પછી સ્થિતિ સુધીનું જે લેવલ છે એને દર્શાવવા માટે થઈ અને એક સિમ્બોલિક નામ રિદ્ધિ અને સિદ્ધિ એમ આપવામાં આવ્યું છે. દાદા, અત્યારે માટીની મૂર્તિઓ બધા ઘરે લે છે, એનું મહત્વ શું છે? જો માટી છે ને એ શાંતિનું પ્રતિકાત્મક છે. માટી શાંતિ આપવાનું કામ કરે છે. માટી હંમેશા વ્યક્તિને પૃથ્વી તત્વ સાથે જોડે છે. પંચમહાભૂતની આપણે ત્યાં પરિકલ્પના છે. તો એક અર્થમાં તો એ તત્વને આપણે સમજીએ એના માટે થઈ અને માટી છે. બીજા અર્થમાં એક નાની એવી વાતથી સમજાવવાનો પ્રયત્ન કરું કે એકવાર કોઈએ ઘડાને પૂછ્યું, આપણે ઘરમાં જે પાણીયારે ઘડો રાખતા હોય, ઘડાને પૂછ્યું કે ઘડા, તને કુંભાર બનાવે ને તપવે છે નિભાડામાં, ભઠ્ઠીમાં, અગ્નિમાં તને બનાવે છે, તો તારો જન્મ એવી રીતે થયો. બરાબર. અને છતાંય તારો જન્મ અગ્નિમાં થયો અને છતાંય તારી અંદર પાણી ભરીએ તો ઠંડુ કેમ થાય છે? અને ત્યારે એક ઘડાએ જવાબ આપ્યો કે હું એ યાદ રાખું છું કે મારો જન્મ માટીમાંથી થયો છે અને છેવટે મારે માટીમાં મળી જવાનું છે. તો માટી શીતળતાનું સિમ્બોલિક છે, માટી શાંતિનું પ્રતીક છે. માટી
માનસિક રીતે તમને ઉર્જા આપવાની કરે. માટી તમને પ્રકૃતિની સાથે જોડે છે. એટલા માટે ગણેશજીની મૂર્તિ આપણે ત્યાં બને ત્યાં વિધાન છે કે શક્ય હોય ત્યાં સુધી આપણે શિવલિંગ પણ બનાવીએ તો પારદેશ્વર માને માટીમાંથી બનાવેલા હોય, અને ગણપતિ દાદાનો જ્યારે પણ ઉત્સવ આવે ત્યારે પણ આપણે માટીમાંથી ગણેશજીની મૂર્તિનું સર્જન કરતા હોઈએ છીએ. દાદા, ગણપતિને વિઘ્ન હર્તા અને વિઘ્ન કરતા કેમ કહેવામાં આવે છે? બંને નામ ગણપતિના છે. અચ્છા, વિઘ્ન હર્તા પણ ગણેશ છે અને વિઘ્ન કરતા પણ ગણેશ છે. બરાબર. વિઘ્ન હર્તા મને બહુ સરળ શબ્દોમાં બધાને સમજાય એવી રીતે કે તમારા કાર્યમાં આવતા વિઘ્નોને જે દૂર કરે એ ગણપતિ એક અર્થમાં એ છે. વિઘ્ન કરતા પણ ગણેશ છે, અને એ બંને રીતે લઈ શકાય. તમારા સામે જે નેગેટિવિટી છે એ નેગેટિવિટીને માટે એ વિઘ્ન કરતા છે. જે દોષ છે એ દોષને માટે એ વિઘ્ન કરતા છે, નહીં કે કોઈ વ્યક્તિ માટે. અચ્છા, પોતાના માટે પણ વિઘ્ન કરતા આવું એક જ્યારે બહુ જ આધ્યાત્મની ઊંડાઈ સુધી આપણે પહોંચીએ તો વિઘ્ન હર્તા અને વિઘ્ન કરતા બંનેના સ્વરૂપમાં જરૂર છે. કેવી રીતે? તો ઉપાસનાની પરિભાષામાં તો એ વિઘ્ન હર્તા એમ કહીએ છીએ, પણ જ્યારે આધ્યાત્મની પરિભાષામાં જઈએ ને ત્યારે વિઘ્ન કરતાના સ્વરૂપમાં પણ ગણપતિની આપણે અર્ચના કરીએ છીએ. કેમ? વિઘ્ન કરતા મને તમે ક્યારેક કોઈ ખોટી જગ્યાએ જાઓ છો તો એમાં વિઘ્ન લાવીને રોકે છે. ગણપતિનું એક નામ છે વિનાયક. વિનાયક માને વિશેષ રીતે, જેને નાયક, જે વિશેષ નાયક છે, જેને વિશેષ રીતે માર્ગદર્શન કરતા આવડે છે, એ ગણેશ છે. તો એ અર્થમાં વિઘ્ન કરે અને વિઘ્ન કરી અને તમને દોષમાં જતા, જેમ કે આપણે કહીએ છીએ કે મને પાપના પંથે જતા અધવચથી પાછો વાળજો, તો એ અર્થમાં એમને વિઘ્ન કરતા પણ કહ્યા છે. કારણ કે વ્યક્તિ છે ને, ઘણી વખત તમે સંઘર્ષ વગર તમારી કિંમત રહેતી નથી. સાચી વાત છે. સંઘર્ષ વગર તમે આગળ વધી શકતા નથી. એક વ્યક્તિ હતો, એણે ભગવાનને એમ કહ્યું કે પ્રભુ આ શું? ખેડૂત હતો કે આ શું તમે ક્યારેક વરસાદ આપો છો, ક્યારેક નથી આપતા. જ્યારે હોય જરૂર ત્યારે વરસાદ નથી આવતો, જરૂર નથી હોતી ત્યારે વરસાદ આવે છે. તો એક કામ કરો ને, હું કહું એવી રીતે વરસાદ આવે ને હું કહું એવી રીતે વાતાવરણ થાય તો મારું ખેતર બરાબર થાય. બરાબર રે. તો ભગવાને કહ્યું તથાસ્તુ, આ વર્ષ તને આપ્યું, તારા ખેતરમાં તું કહીશ એવું વાતાવરણ થશે. બન્યું એવું કે એને જ્યારે પાણીની જરૂર હતી એને કીધું વરસાદ આવી છે, તો વરસાદ આવી ગયો. એને જ્યારે જરૂર નહોતી તો કોઈ વરસાદ બંધ થઈ જાય. અત્યારે ઠંડીની જરૂર છે ઠંડી, અત્યારે ગરમીની જરૂર છે ગરમી. બધું જ એના કહેવા પ્રમાણે થયું. પાક ખૂબ મોટો થયો, પણ પછી દાણામાં વજન ન આવ્યું. બરાબર. અને એની કિંમત ન મળી, એટલે એણે ભગવાનને ફરી ફરિયાદ કરી કે એમાં વજન કેમ ન આવ્યું અને એની કિંમત કેમ ન થઈ. અને ત્યારે ભગવાને જવાબ આપ્યો કે વજન તો સંઘર્ષથી જ આવે અને કિંમત તો સંઘર્ષથી જ આવે. બરાબર. એટલે દેખાવમાં તો થયા પણ મહેનત વગર ફળ નહીં મળે. બસ એવી જ રીતે આધ્યાત્મના માર્ગમાં પણ તમે સંઘર્ષ સાથે રહો છો ત્યારે એક એની કિંમત બંધાય છે, એનું વજન એક રહે છે. તો એટલા માટે વિઘ્ન કરતા તો તમારા શત્રુઓને માટે વિઘ્ન કરતા છે અને તમારા માટે વિઘ્ન હર્તા છે. ખૂબ સરસ તમે સમજાવ્યું, ને આજે તમે વાત કરી ખેડૂતની, એ પણ ખૂબ સરસ મગજમાં ઉતરે એવી છે કે મહેનત વગર કોઈ ફળ મળે નહીં. દાદા, ગણપતિ દાદાને તુલસી કેમ નથી ચડતા? આની પાછળ છે ને પૌરાણિક કથા છે જે લગભગ બધાને ખબર હોય કે તુલસીજીએ શ્રાપ આપ્યો ને ગણપતિજીએ સામે શ્રાપ આપ્યો. તો એ તો બધાને ખબર છે. ગણેશ છે ને એ ઉર્જાનું પ્રતીક છે, ગણેશ અગ્નિ તત્વનું પ્રતીક છે અને તુલસી શીતળતાનું પ્રતીક છે. તો આ બંને ઉર્જા એને એક સ્થાને રાખવું યોગ્ય ન કહેવાય. બરાબર. તો એટલા માટે થઈ અને આપણા શાસ્ત્રોમાં ગણેશજીને તુલસી ચડાવવાની મનાઈ છે. એક અલગ રીતે ઉર્જાનો સ્ત્રોત છે. જેમ આપણે ઘણી વખત કહીએ છીએ કે એક દેવસ્થાનમાં બે ગણપતિની મૂર્તિ ન રાખી શકાય અને ન રાખવી જોઈએ. એઝ પર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પણ તમારે ન રાખવી જોઈએ. આપણા શાસ્ત્રમાં જે વિધાન છે, કારણ કે એક
વસ્તુની પાછળ, પ્રતિમા, મૂર્તિ, સ્વરૂપની પાછળ એક ચોક્કસ પ્રકારની ઉર્જા કામ કરે. બરાબર. જેમ કે કોઈને દેવી શક્તિની ઉપાસના કરે તો એને એ ઉર્જા અલગ છે. કોઈ નારાયણના સ્વરૂપને જ્યારે સેવે છે ત્યારે એ ઉર્જા અલગ છે. તો એ પ્રકારની ઉર્જા, શક્તિનો સ્ત્રોત એક છે પણ શક્તિના પ્રકાર ઉર્જા અલગ. જેમ કે કોઈ જગ્યાએ તમે લાલ બલ્બ લગાવ્યો છે તો લાલ લાઈટ તમને દેખાશે, કંઈક પીળો લગાવ્યો તો પીળો લગાશે. તો એ ઉર્જાનો ડાયવર્ટ થાય છે. તો એટલા માટે થઈ અને આપણે ત્યાં એવું કહેવાય છે કે બે ગણપતિ ન રખાય, બે મૂર્તિ. હું તમને પૂછવાની જ હતી કે મંદિરમાં કેટલા ગણપતિ? ઘણા ખરાના 3 હોય છે, ઘરમાં 4-5 હોય છે, ફોટા હોય છે. એનું એક ચોક્કસ વિધાન છે, ચોક્કસ રીત છે અને બંને ઉર્જાના સ્ત્રોત અલગ અલગ છે. એટલા માટે થઈ અને આપણે તુલસીજી ચડાવતા નથી. અને દાદા ઘણા ખરા મેં સાંભળ્યું છે કે ગણપતિ દાદાની પણ ઉપાસના મતલબ બધા કરે, તંત્રમાં એમને યંત્ર હોય, મંત્ર હોય કે તંત્ર હોય, પ્રથમ પૂજા ગણેશની જ છે. હા. અને ગણેશની જ પ્રથમ પૂજાનો મહિમા છે. તમે કોઈ પણ માર્ગમાં જાઓ, અહીંયા ને ઇન્ડોનેશિયામાં પણ હજારોની સંખ્યામાં ગણેશજીના સ્વરૂપ છે. યંત્ર માર્ગ હોય કે તંત્ર માર્ગ હોય તો ગણેશજીની પૂજા એ પ્રમાણે આપણે કરવી જોઈએ. જેમ કે એક સિદ્ધિ વિનાયકનું સ્વરૂપ છે. હવે એ ધાર્મિક રીતે પણ એનું મહત્વ છે, પૌરાણિક રીતે પણ એનું મહત્વ છે અને તંત્ર સાધનામાં પણ સિદ્ધિ વિનાયકનું એક મહત્વ છે. હરિદ્રા ગણપતિ છે. બરાબર. હરિદ્રા ગણપતિનું પણ આયુષ્ય માટે, આરોગ્ય માટે, રોગ નિવારણ માટે એ ગણેશની સેવા હરિદ્રા દ્વારા મને એને બીજા કોઈ રંગ આપણે અર્પણ કરી શકાતા નથી પૂજનમાં. કેવળ ને કેવળ હરિદ્રા દ્વારા એમના વસ્ત્ર, વાઘા વગેરે જે કંઈ હોય એ પણ આપણે પીળા રંગના અને હરિદ્રાથી આપણે એને રંગીએ છીએ. તો એ પણ તંત્ર માર્ગનો એક ક્રમ છે. મહાગણેશ જેને કહીએ છીએ તો મહાગણેશ 11 હાથ હોય તો એ પણ એક તંત્ર માર્ગનો એક ક્રમ છે. તો કોઈ પણ માર્ગી હોય એને શરૂઆત તો ગણપતિથી જ કરવી પડે અને ગણેશથી શરૂઆત થાય છે. દાદા ગણપતિ દાદાને એક દાંત તૂટેલો છે, એ દાંત વિશે શું કથા છે કે દાંતની પાછળ? જો બે કથા ગણપતિના એકદંત હોવા પાછળ છે. એક તો પરશુરામજી મહાદેવના દર્શન માટે જાય છે ને એ વખતે દ્વારપાળ તરીકે ગણેશજીને નીમવામાં આવ્યા હતા અને પરશુરામે એ સમયે પોતાના પરશુથી પ્રહાર કર્યો અને એકદંત થયા, એવી એક કથા છે. બીજી એક કથા એવી છે કે જ્યારે વેદવ્યાસે મહાભારત લખવા માટે ગણપતિનું આવાહન કર્યું, મહર્ષિ વેદવ્યાસ વિચારે છે કે કોણ લખે અને એ સમયે ગણપતિ દાદાનું આવાહન થયું અને ગણપતિ દાદા લખવા માટે પધારે છે. બંને વચ્ચે એક સંવાદ થયો જે પુરાણોમાં બહુ પ્રચલિત છે. સંવાદમાં ગણેશજી એમ કહ્યું કે તમે જ્યાં અટકશો તો હું અટકી જઈશ, એ પછી હું લખવાની કન્ટિન્યુ નહીં રાખું, હું નહીં લખું. વ્યાસજી એમ કહ્યું કે તમારે હું એક શરત એ રાખું છું કે હું જે કંઈ બોલું એ તમારે સમજી અને લખવાનું છે. અહીંયા એ સમજવાનું છે કે મહાભારત માટે ગણેશ નોટ ઓનલી રાઇટર બટ એડિટર ઓલ્સો. તો ગણેશ વિચારે છે અને લખે છે. તો વ્યાસજી બોલતા રહ્યા, બોલતા બોલતા કલમ તૂટી ગઈ અને એ સમયે ભગવાને શ્રી ગણેશે પોતાનો એક દાંત તોડી અને એનાથી લખવાની શરૂઆત કરી. આ બે વસ્તુ સૂચવે છે કે તમારી પાસે જે સમયે જે હોય ને એનો ઇષ્ટતમ ઉપયોગ તમને આવડે એ તમને શ્રી ગણેશ એમાંથી શીખવે છે. એના ઘણા બધા આધ્યાત્મિક અર્થ એકદંત નામ પાછળના પણ છે કે બે પ્રકારે એક મટીરિયાલિસ્ટિક માને ભૌતિકવાદ છે અને એક આધ્યાત્મવાદ છે. તો જ્યારે તમે આધ્યાત્મ તરફ જાઓ છો ત્યારે આધ્યાત્મિક રીતે અર્થ એનો એ છે કે તમારી મટીરિયાલિસ્ટિક મેન્ટાલિટી જે છે, મતલબ ભૌતિકવાદ જે છે એને તમારે ખંડન કરી દેવું. માને તમે જો એ જે દાંત તૂટેલો છે ને એ પણ અડધો છે, પણ તીક્ષ્ણતા વાળો જે ભાગ હતો એનો ભગવાને
હાથમાં ધારણ કરી હા. કલમ બનાવી લીધી છે. તો જેટલું જરૂર છે એ પૂરતું રાખવું, બાકીનું એને તોડી નાખ્યું. તો એક મેસેજ, સિમ્બોલિક મેસેજ એકદંત કહેવા પાછળનું ગણપતિ દાદાને છે. અષ્ટવિનાયક કેમ કહેવામાં આવે છે? કારણ કે ગણપતિ દાદાની ઉપાસના જે કરે એ અષ્ટસિદ્ધિ સાથે જોડાયેલું છે. અષ્ટસિદ્ધિના પ્રકાર છે અણિમા, ગરિમા, મહિમા, લઘિમા આદિ. તો એ અષ્ટસિદ્ધિ આપનાર શ્રી ગણેશનું સ્વરૂપ છે. ગણેશના સ્વરૂપને જ્યારે તમે બહુ ધ્યાનથી જુઓ ત્યારે એક અંગમાંથી મેસેજ છે. અચ્છા. જેમ કે માથું મોટું છે, માને બુદ્ધિનું પ્રાધાન્ય, જ્ઞાનનું પ્રાધાન્ય એ શ્રી ગણેશમાં છે. તમે અત્યારે જ્યારે ગણેશજીના દર્શન કરવા જાઓ તો ગણેશજી પણ મહાદેવની માફક બીજના ચંદ્રમાને ધારણ કરે છે. હા. એ બીજના ચંદ્રમાને ધારણ કરે એનો અર્થ એ થયો, તમે જો નહીં ત્રીજ, નહીં ચોથ, નહીં પાંચમ, નહીં પૂર્ણિમાનો ચંદ્રમા, બીજનો ચંદ્રમા. કેમ? તો એ પ્રતિષ્ઠાનું પ્રતીક છે. બરાબર. માને તમારી પ્રતિષ્ઠા ક્યાંક ઓછી હશે તો ચાલશે, પણ ડાઘ ન હોવો જોઈએ. ગણપતિના સુપડા જેવા કાન છે, મોટા કાન છે. આપણે એમ કહીએ ભજનોમાં, દેશી ભજનોમાં એમાં આવતું તો સુપડા જેવા કાન. તો ગણપતિના જે કાન છે ને, તો સુપડાનું બેઝિક કામ શું છે કે ભાઈ કચરો છે એને બહાર કાઢે અને સારું છે એને અંદર લે. સાંભળવા બધું જ મળે. ગ્રહણ શું કરવું, તો એના પ્રતિકાત્મક કાન મોટા છે. બરાબર. અને એમ પણ તમારે કોઈ પણ વસ્તુના વિઝડમ સુધી જ્યારે પહોંચવું હોય ને ત્યારે તમારે શ્રવણ કરવાની તૈયારી રાખવી પડે. ભક્તિ માર્ગમાં પણ એવું કહ્યું છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો તમારે શ્રવણ કરો તો તમે નોલેજ સુધી પહોંચી શકો, નોલેજથી આગળ વિઝડમ સુધી પહોંચી શકો. તો એ ગ્રહણ કરવાનું. ગણપતિ દાદાની સૂંઢ છે. હા. એ સૂંઢનો એક મેસેજ એ છે, સૂંઢથી, હાથીની સૂંઢમાં એટલી બધી તાકાત હોય કે એ એક વૃક્ષને પણ પાડી શકે. ઘણું મોટું ઝાડ હોય એને પણ હાથીની સૂંઢ પાડી શકે, અને હાથીની સૂંઢ તરણાને પણ તોડી શકે. તો બંને કાર્ય સૂંઢથી થઈ શકે. તો એ વ્યવહારિકતાનું પ્રતીક છે. માણસના જીવનમાં છે ને વ્યવહારિકતા હોવી જોઈએ. એ ગણેશજીની સૂંઢ. ઝીણી આંખો છે. ધેટ મીન્સ ઓબ્ઝર્વેશન. તમારે કોઈ વસ્તુ પર ફોકસ કરવું હોય ને તો તમે આંખોને ઝીણી કરો. તો એ અર્થ એ છે, વધારે ચોખ્ખી રીતે જોઈ શકો. તમે આંખોને ઝીણી કરો છો. ગણપતિ દાદાની આંખો નાની છે તો એ ફોકસ એનું પ્રતીક છે. ગણપતિ દાદાના 4 હાથ છે. આ 4 હાથ એટલે એક હાથમાં અંકુશ છે. હવે સામાન્ય રીતે છે ને મહાવતના હાથમાં અંકુશ હોય. ગણપતિ દાદાનું સ્વરૂપ એમણે હાથીનું ધારણ કર્યું અને હાથમાં અંકુશ. આનો એક સિમ્પલ મેસેજ એ છે કે વ્યક્તિનો પોતાની ઉપર કંટ્રોલ, અંકુશ હોવો જોઈએ. મતલબ બીજાના કંટ્રોલથી નહીં, પણ પોતાની પર કંટ્રોલ હોય એ જરૂરી છે. એક હાથમાં પાશ છે. પાશ માને એક રસ્સી જેવું, દોરી જેવું છે, બાંધી શકે. આપણને આપણી લિમિટેશન બાંધતા આવડવી જોઈએ. અને એક હાથમાં ગણેશજીના હાથમાં મોદક છે. મોદક માને, મોદનો અર્થ થાય આનંદ, અને ક માને દાતા. ગણપતિ આનંદના દાતા છે. ગણપતિ આનંદ આપનાર છે. તો અને એક અભય મુદ્રા, તો એ પણ એક સિમ્બોલિક મહત્વ છે ગણપતિ દાદાનું. એક પગ ઉપર છે ગણપતિ દાદા. જ્યારે તમે કોઈ પણ મૂર્તિનું દર્શન કરો ને ત્યારે ગણેશજીનો એક પગ ઉપર છે, એક પગ નીચે છે. માને એક રીતે તમારે સંસારમાં બેલેન્સ રાખવાનું છે. અથર્વશીર્ષનો એક શ્લોક છે, ત્વમ મૂલાધાર સ્થિતોસી નિત્યમ. તમે મારા મૂલાધારમાં રહેનારા છો. અને એ મૂલાધાર ચક્રમાં રહેનાર, માને મૂલાધાર શું છે તો કહે છે કે એ તમને સ્થિરતા આપનારા છે, તમને સ્ટેબિલિટી આપનારા છે. અને એક પગ ઉપર એક પગ નીચે, એનો અર્થ એ છે કે આપણે વ્યવહારમાં પણ રહેવાનું, સંસારમાં પણ રહેવાનું, અને એક પગ ઉપર કરી લીધો છે બધું બેલેન્સિંગ કે તમારે આધ્યાત્મમાં પણ રહેવાનું. મૂળાધાર ચક્ર અને ગણપતિનું શું મહત્વ છે? ગણેશ છે ને એ આધ્યાત્મના દેવ છે. આપણા શરીરમાં મૂલાધારથી સહસ્ત્રાસન ત્યાં સુધીના 7 ચક્રો છે. એ 7 ચક્રનું જે મૂળ છે એ શ્રી ગણેશ છે. કોઈ પણ જગ્યાએ તમે ગણેશ એટલે કેવળ શિવ પાર્વતીના સંતાન નથી,
રામચરિત માનસને બહુ ધ્યાનથી વાંચો તો જ્યારે શિવ અને પાર્વતીના વિવાહ થયા એ સમય ગણપતિની પૂજા થઈ છે. હા એ સમય ગણેશની. તો ગણેશ એટલે કેવળ શિવ પાર્વતીના પુત્રના રૂપમાં ગણેશ એવું નથી. ગણેશ પરબ્રહ્મ છે. બરાબર. ત્વમ પ્રત્યક્ષમ બ્રહ્મમસી આવું વેદ કહે છે. તો એ બ્રહ્મનું સ્વરૂપ છે. એમ કે ત્વમ બ્રહ્મા, ત્વમ વિષ્ણુ, ત્વમ રુદ્રસ્ત્વમ, વાયુસ્ત્વમ, ઇન્દ્રસ્ત્વમ, એવી રીતે અથર્વશીર્ષમાં ભગવાનને કહેવામાં આવ્યું છે. તો સર્વસ્વ એ છે. તો વ્યક્તિ જ્યારે આધ્યાત્મિક માર્ગમાં એ પ્રવેશ કરે છે ત્યારે મૂલાધારમાં ભગવાન ગણપતિનો વાસ છે એવું કહેવાય છે. અને એની જર્ની ક્યાં સુધી છે? તો મૂલાધારથી સહસ્ત્રાર સુધી. બરાબર. તો એ જ્યારે ગણેશના સ્વરૂપને તમે આધ્યાત્મિક રીતે ઓળખો ત્યારે તમે એ મૂલાધાર ચક્રને પણ સમજી શકો. મૂલાધારના અધિષ્ઠાતા દેવ ગણેશ છે. ગણપતિ દાદાને મોદક કેમ અતિ પ્રિય છે? મોદક અને લાડુ એ બેમાં શું ફેર છે? જો મોદક છે ને એ મહારાષ્ટ્રીયન મોટે ભાગે, તો એનો એ પણ એક બહુ સરસ એક સિમ્બોલિક આપણે ત્યાં જે વસ્તુ છે. મોદકને તમે બહુ ધ્યાનથી જુઓ ને તો નીચેથી આમ ફેલાયેલો છે અને ઉપર એક પોઈન્ટ પર આવી અને અટકે છે. સેમ આપણા જીવનમાં પણ બધી જ જગ્યાએના ફેલાવવામાંથી એક પોઈન્ટ પર પહોંચવું, એક કેન્દ્ર પર પહોંચવું, એના પ્રતિકાત્મક ગણેશ આપણને પ્રસાદના રૂપમાં આપણે ભોગ ધરીએ અને પછી નૈવેદ્ય પ્રસાદના રૂપમાં આપણને મોદક મળે. તો આપણે આપણા જીવનનું સર્વસ્વ એને સોંપવું અને એ પછી એક પોઈન્ટ પર આપણને એ પ્રસાદીના રૂપમાં એ આપણને આપે છે. તો એ સિમ્બોલના અર્થમાં મોદક છે. મોદકનો આકાર જે છે ને સૌથી વધારે મહત્વનો એમાં છે. લાડુ કેવળ લાડુ નથી, જીવનમાં મીઠાશ, હે ને? જીવનમાં મીઠાશની બહુ જરૂર છે. તો એ મીઠાશના પ્રતિકાત્મક એમ કહ્યું સતત મોદક પ્રિય ગણપતિ માટે એવું કહ્યું છે કે ભગવાન છે ને આનંદના દાતા છે અને ભગવાનને પણ આનંદ ગમે છે. ગુજરાતી ભાષામાં, દેશી ભાષામાં એક કહેવત છે કે જ્યાં કલેશ હોય ને ત્યાં ગોળાનું પાણી પણ ટકતું નથી. તો તમારા ઘરમાં રિદ્ધિ સિદ્ધિ સહિત જ્યારે ગણેશને લાવવા હોય ને તો મોદક પ્રિય છે, વાતને યાદ રાખવું. મને લાડુ આનંદ પ્રિય છે ગણપતિ દાદાને. તો આનંદનું વાતાવરણ, મીઠાશનું વાતાવરણ રાખો ત્યારે શ્રી ગણેશ વાસ કરે છે. બરાબર. એટલે મોદક એ બનાવો અને લાડુ બનાવો, બે વસ્તુ બનાવવાનું. દાદા, ગણપતિનું વાહન ઉંદર છે, તો ઉંદર શું દર્શાવે છે? જો ઉંદર, હમણાં જેમ આપણે વાત કરી ગણપતિના સ્વરૂપની, એવી રીતે ઉંદર પણ એક સિમ્બોલિક છે. ઉંદર છે ને જપીને બેસે નહીં. ઉંદર ક્યારેક જમીનની અંદર જાય છે, ક્યારેક બહાર આવે. ઉંદર અંધારામાં દોડાદોડ કરે છે અને એની પર ગણેશ બેસે છે. ઉંદર આપણા મનનું પ્રતીક છે. મન પર બુદ્ધિનું પ્રાધાન્ય. એ સમય ગણેશ બુદ્ધિના રૂપમાં છે તો મન ઉપર બુદ્ધિનું પ્રાધાન્ય હોય. ઉંદર લાલચનું પ્રતીક છે. ગમે ત્યાં કોતરી ખાતું હોય છે તો ઉંદર લાલચનું પ્રતીક છે. તો એની પર અધિષ્ઠાતા ગણેશ હોય, જ્ઞાન હોય. તો જ્ઞાનથી મનને વશમાં કરવું, જ્ઞાનથી મનને વશ કરી શકાય. અથવા તો જે અંધારામાં દોડે છે એની ઉપર જ્ઞાનના રૂપમાં ગણેશ હોય. આપણું જે મન છે, કારણ કે સંસ્કૃત વાંગમાં એમ કહે છે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. તો આપણા મનની ઉપર કંટ્રોલ ગણેશનો આવે, ગણપતિનો આવે. એના સિમ્બોલના અર્થમાં ઉંદરની ઉપર શ્રી ગણેશ છે. દાદા, અત્યારે આપણે ગણપતિના મંદિરે બધા જતા હોય છે તો મૂષકના કાનમાં બધા પોતાની મનની વાત જે હોય એ કહે છે. તો એ કહેવાનું મતલબ શું હોય છે? જો શિવાલયમાં જઈએ ત્યારે નંદીના કાનમાં કહીએ છીએ. જ્યારે ગણેશજીના મંદિરમાં જઈએ ત્યારે મૂષકના કાનમાં આપણે કહીએ છીએ. એ એક એવી ભાવના છે કે ગણેશજીને એકાંતના સમયમાં સૌથી વધારે નજીક તો મૂષક છે ને. તો એ વારંવાર કયા કરશે, અથવા તો એક એવો ભાવ ભક્તોનો છે કે ગણેશજીનું વાહન ઉંદર છે એટલે આપણા માટે જ્યારે કાર્ય કરવાનું છે ત્યારે ગણેશજીને સાથે તો મૂષક જ લઈને આવશે. તો એટલા માટેથી એને એક આપણો ભાવ છે, આપણી શ્રદ્ધા છે કે મૂષકના કાનમાં કહી દઈએ ને
એટલે પછી એ સમય ગણપતિ દાદા સુધી પહોંચી જશે. દાદા ઉમરા ઉપર ગણેશજીનો વાસ છે, કેમ એવું કહેવામાં આવે છે? જો આપણા ઘરનો જે ઉમરો છે ને, હા. એ ઉમરાને પહેલાં તમે જૂના ઘરોમાં જોયું હોય, આપણા જે ગામડાના મકાન હતા એમાં તો લાકડાનો ઉમરો હોય, હા. બારસાખ હોય, ટોડલો હોય, અને ઉપર એક બારસાખની ઉપર એક ચોરસ કરેલું નિશાન બનાવેલું. કદાચ તમને ખ્યાલ હશે કે નહીં, મને ખ્યાલ નથી, પણ એક સમયમાં જ્યારે એ ઉમરો બેસાડવામાં આવે ને, એ સમયે જે બેસાડનાર હોય એ શિલ્પીને ઘી પીવડાવતા હતા. અચ્છા. આવો એક રિવાજ આપણે ત્યાં હતો. અત્યારે ઘણા બધા ગામડાઓમાં જે જૂના ઘરો હોય ત્યાં હજી પણ લાકડાના ઉમરા છે. ઉમરાની અંદર એવું કહ્યું છે કે ધ્રુત માતૃકાઓનો વાસ છે. ગણેશાદિક એટલે ગણેશની સાથે ધ્રુત માતૃકાઓ 7 પ્રકારના શક્તિના સ્વરૂપ છે અને એનો એમાં વાસ છે. બરાબર. તમે ઉમરાની ઉપર જે પૂજા કરો, તમારા ઘરના ઉમરાની પર જે પૂજા કરો છો એ ગણેશ પૂજા તુલ્ય માનવામાં આવે છે. ઉમરાનું કાર્ય શું છે? કેમ ઉમરાનું આટલું બધું મહત્વ આપણે ત્યાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા શાસ્ત્રોમાં મહત્વ છે. તમારા ઘરને સાત્વિક વસ્તુઓને એ ઘરની બહાર જતા રોકે છે. બરાબર. તમારા ઘરની પોઝિટિવિટીને એ ઘરની બહાર જતા રોકે છે અને નેગેટિવિટીને અંદર આવતા રોકે છે. જેમ કે ગણપતિનું હમણાં એક નામની આપણે ચર્ચા કરી કે વિઘ્ન કરતા અને વિઘ્ન હરતા બંને એ છે. તો અંદરના ભાગમાં એ વિઘ્ન હરતાના રૂપમાં છે અને બહાર વિઘ્ન કરતાના રૂપમાં, કે નેગેટિવિટીની સામે હા એ આવવા ના દે. બીજી એક વસ્તુ અમે સમજવાની છે, ઉમરાની અંદર જે ગણેશજીની સાથે જે શક્તિઓ વિદ્યમાન છે એમને એક જ શબ્દની વાચા છે, એ એક જ શબ્દ બોલે છે અને એ છે તથાસ્તુ. અચ્છા. તથાસ્તુનો અર્થ થાય એમ થઈ જાઓ. હવે માનો કે તમે ગણપતિની પૂજા નથી કરતા, કેવળ ઉમરાની નજીક તમે કંઈ પણ બોલ્યા એને તથાસ્તુ, એટલે ઘરમાં તમે પોઝિટિવ બોલો તો પણ તથાસ્તુ કહેશે અને ઘરમાં તમે નેગેટિવ બોલો તો તથાસ્તુ કહેશે. એટલે ધ્યાન શું નહીં, ઘણા લોકો ઘરમાં એમ કહે એ તારું તો કંઈ નહીં થાય, તો ઉમરાના દેવ શું કહેશે? તથાસ્તુ. અને એમ કહો કે નહીં ભાઈ ચિંતા નહીં કરતો, કાલ સવારે સારું થઈ જશે, તોય શું કે તથાસ્તુ. એટલે હું તો એમ કહીશ કે પૂજનનો તો એક ક્રમ જાળવવો જ, પણ સાથે સાથે ઘરમાં શું બોલવું અને શું ના બોલવું એનું પણ વિચારીને બોલવું પડે ઘરમાં, એ પણ ધ્યાન રાખજો. દાદા ગણપતિ દાદા જે છે એ કયા ગ્રહના કારક દેવતા છે? ગણેશ છે ને એ બુધ ગ્રહના કારક દેવતા છે. બુધના કારક શ્રી ગણેશને માનવામાં આવે છે. એટલે બુધથી જે તમને મળે અથવા તો બુધ ગ્રહથી એની કૃપાથી જે આવી શકે એ જ ગણેશજીની કૃપાથી પણ મળે. અથવા તો બુધ નબળો છે તો એને સબળો પણ ગણેશ કૃપાથી કરી શકાય. બુધ છે ને તમને સ્ટેબિલિટી આપે, બુધ તમને સલામતી આપે, સમૃદ્ધિ માટે પણ અમુક રાશિ માટે તો ખાસ બુધ ગ્રહ એમ કહ્યું છે. તો જેમ કે કોઈની મિથુન રાશિ હોય, કોઈની વૃષભ હોય, કન્યા હોય, તો એના માટે બુધ ગ્રહ એમ કહ્યું છે. તો એના માટે પણ ગણેશજીને એક વિશેષ પૂજાનું મહત્વ બતાવ્યું છે. બુધ ગ્રહ અને કેતુ, કેતુની દશા મહાદશા કે પ્રત્યંતર દશા હોય અને એ સમયે પણ જો ગણેશજીની પૂજા કરો, એમાં પૂજાના ક્રમ બતાવેલા છે કે કેવી રીતે પૂજા કરવી. એવું કહ્યું છે કેતુની દ્રષ્ટિમાં જે આવતા હોય તો બને એવું કે એ ભટકતો રહે. તો એને પણ માર્ગદર્શન આપનારા કોણ છે? ગણેશ છે. તો એને સાચી દિશા તરફ શ્રી ગણેશ લઈ જાય. એટલે બુધ અને કેતુની દશામાં જે હોય એમણે પણ ભગવાન ગણપતિની પૂજાનો ક્રમ રાખવો જોઈએ. દાદા ગણેશ ચતુર્થી આવી રહી છે તો કયા રાશિવાળાઓએ દાદાની પૂજા અર્ચના કરવી જોઈએ? જો આમ તો 12 રાશિવાળાએ ભગવાન ગણપતિની સેવા કરવી જોઈએ, પણ અત્યારની જે દશા આવી રહી છે એ ખાસ કરી મિથુન, વૃષભ, કન્યા અને સિંહ આટલી રાશિવાળાઓને તો એમણે ખાસ ગણપતિની પૂજા કરવી જોઈએ. દુર્વા શ્રી ગણેશને અર્પણ કરવી જોઈએ અને એમાં પણ મિથુન અને વૃષભ રાશિના લોકોએ ગણેશજીના પાછળના ભાગમાં દુર્વા અર્પણ કરવી જોઈએ. તો કેતુની અત્યારે જે દશા આવશે એમાંથી એ લોકો બચી શકશે અને સમૃદ્ધિ આપનાર થશે. તો એટલા માટે આ 4 રાશિના લોકોએ ગણપતિ દાદાને દુર્વા સૂંઢમાં કેમ મૂકવામાં આવે છે? બધા સૂંઢમાં મૂકવાનું કહે છે, તો શું ખરેખર સૂંઢમાં મૂકવાનું હોય છે? જો પૂજાનો ક્રમ છે,
એક રીતે શ્રી ગણેશને સૂંઢમાં દુર્વા અપાય છે, ક્યારેક આસન દુર્વાનું અપાય છે અને ક્યારેક ગણપતિ દાદાની પાછળના ભાગમાં દુર્વા મુકાય છે. તો એ કયા પ્રકારે આપણે પૂજા કરીએ છીએ અને કઈ પૂજા છે? જેમ કે મહાગણેશની પૂજામાં ગણપતિ દાદાની પાછળની ભાગમાં દુર્વા મુકાય છે, સિદ્ધિ વિનાયકને સૂંઢમાં મુકાય છે. અચ્છા. તો એ ગણેશજીનું કયું સ્વરૂપ છે અને કયા સ્વરૂપના આધારે આપણે કયા હેતુથી પૂજા થઈ રહી છે, તો એ કર્મકાંડ પદ્ધતિનો ભાગ છે. તો એ પ્રમાણે દુર્વા આજે ઘરે કોઈ પણ વ્યક્તિ લાવે છે એને ખબર નથી કે મારી ઘરે કયા ગણપતિ આવી રહ્યા છે, તો એ દુર્વા ગમે ત્યાં મૂકી શકે છે, તો નોર્મલી ક્યાં મૂકી શકે? ગણેશને દુર્વા અર્પણ કરવાનું મહત્વ છે. દુર્વાના પણ પ્રકાર છે, એક પત્રી દુર્વા, ત્રિપત્રી દુર્વા, પંચપત્રી દુર્વા અને બહુપત્રી દુર્વા. બરાબર. એવું કહ્યું છે. એમ કહ્યું છે દુર્વે અમૃત સંપન્ને સતમૂલે સતનાકુરે. તો દુર્વા એ અર્થમાં આપીએ છીએ કે દુર્વા હંમેશા વિસ્તાર પામે છે. આપણે ત્યાં એવું કહ્યું છે કે 12 વર્ષ જો વરસાદ ન થાય ને તોય દુર્વા લીલી થાય. હા. તો દશા, મહાદશા, પ્રત્યંતર દશા, કોઈની સાડાસાતી ચાલતી હોય, કંઈ પણ હોય, તો એ એક ભાવ છે કે જેવી રીતે તમે આ દુર્વાને દરેક દશામાં સાચવી લો છો એવી રીતે મને પણ હે ભગવાન તમે સાચવી લેજો. ને એ ભાવના સાથે આપણે ભગવાન ગણપતિને દુર્વા અર્પણ કરતા હોઈએ છીએ. તો તમે કેવી રીતે ચડાવો છો એનું મહત્વ નથી, પણ તમારી ભાવના કઈ છે એનું વધારે મહત્વ છે. અત્યારે મોટા ભાગે લોકોને તકલીફ હોય છે, ધંધામાં બરકત નહીં રહેતી, પૈસા કમાતા હોય છે પણ ઘરમાં માંદગી હોય છે. એ દરમિયાન અત્યારે ગણેશ ચતુર્થીમાં આપણા મિત્રો શું એવું કરે કે જેનાથી લોકોને લાભ થાય? જો પહેલાં ધંધાકીય રીતે તમારા ધંધામાં પ્રોગ્રેસ માટે, બિઝનેસના ગ્રોથ માટે જો તમે વિચારતા હોય તો મહાગણેશનું જે સ્વરૂપ છે એ ગણેશનું સ્વરૂપ પધરાવવું અને ત્યાં દુર્વા અર્પણ કરતી વખતે દુર્વા કાંડ પ્રિયાય નમઃ, ઓમ ગમ દુર્વા કાંડ પ્રિયાય નમઃ, એ મંત્રનો જાપ કરી અને 21 ત્રિપત્રી દુર્વા શ્રી ગણેશને અર્પણ કરવી. જેને આરોગ્ય સંબંધી ચિંતા છે તો એણે હરિદ્રા ગણપતિ, તો એમને હરિદ્રા અર્પણ કરી અને ગમ ગણપતિ નમઃ એનો રોજ જાપ કરવો જોઈએ. જેને ફાઇનાન્શિયલ ગ્રોથ જોઈએ છે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી જોઈએ છે, તો એવા લોકો જે ઘરમાં ગણેશજીની પૂજા કરે છે તો એવા લોકોએ ખાસ સિંદુરિયા ગણપતિ, જેને આપણી ગુજરાતી ભાષામાં કહીએ છીએ, જે સિદ્ધિ વિનાયકનું સ્વરૂપ છે, એ ગણપતિને સિંદૂર અર્પણ કરી અને ઓમ ગમ ગણપતિ નમઃ એ મંત્રનો જાપ કરવો, તો એ ગણેશ ચતુર્થીએ તમને વિશેષ ફળદાયી રહેશે. મતલબ કેટલા મંત્ર બોલવા? 11, 21, 108 મંત્રનો જાપ કરવો. ઓકે. તો મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે આ ગણપતિ જે 10 દિવસના ગણપતિ તમે ઘરે લ્યો તો જેમ દાદાએ તમને બતાવ્યું એવી રીતે મંત્ર જાપ કરશો તો તમારી માટે ખૂબ સારું છે. દાદા, તમે ભક્તિ અમૃતમાં અમારી સાથે જોડાયા એના માટે ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, તમને અમારો આ વિડીયો, આ પોડકાસ્ટ કેવો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ બોક્સમાં જય ગણપતિ દાદા લખવાનું ભૂલતા નહીં.